આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર। મૈત્રી ગ્રુપ વલસાડ દ્વારા ધરમપુરના ઉંડાણના ગામમાં આવેલી 4 સ્કૂલોમાં નિરાધાર બાળકોને મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષી વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરાયું। ધરમપુરથી 35 કિલોમીટર દૂર આવેલા ઉંડાણના ગામ વનખાસ, ગડી, મુરદડ, મોલવેરી સ્કૂલોમાં 25થી વધુ નિરાધાર બાળકોને સ્કૂલ બેગ, પતંગ ફિરકી, તલના લાડુ તેમજ નાસ્તાનું વિતરણ કરાયું હતું। સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહન મળે તેમજ મકર સંક્રાંતિ તહેવારની ઉજવણી નિરાધાર બાળકો પણ ખૂબ સારી રીતે કરી શકે તે માટે મૈત્રી ગ્રુપ વલસાડ દ્વારા તેમજ સામાજિક અગ્રણી અને ધરમપુર ભાજપના અગ્રણી કાર્યકર્તા એવા પ્રવીણભાઈ આહિરના સહયોગ દ્વારા ધરમપુરના ગામોમાં આજે વિવિધ સ્કૂલોમાં પહોંચીને તમામ સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિજ્ઞેશ સોલંકી, રાકેશભાઈ પટેલ, ભાવિક પટેલ, કૃણાલ ભાનુશાલી, પંત પટેલ, હસમુખભાઈ નાયક, શશિકાંત દેશમુખ, મિતેશ, સવજીભાઈ આહિર સહિત અનેક સભ્યો પણ જોડાયા હતા। મૈત્રી ગ્રુપ વલસાડ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતા જરૂરતમંદ બાળકોને વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરાયું છે, જેથી કરીને આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની કારકિર્દી ઘડતરમાં આગળ વધી શકે। આજે અનેક બાળકો પતંગ ફિરકી અને તલના લાડુ લઈને ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા। મૈત્રી ગ્રુપ વલસાડ તરીકે અમારું એક ગ્રુપ બનાવ્યું છે। એની અંદર 4 થી 5 સ્કૂલ ધરમપુર તાલુકાની અંદર અમે એક લિસ્ટ મંગાવ્યું હતું, જે નિરાધાર બાળકો હોય, જે માતા વિહોણા, જે પિતા વિહોણા અને આર્થિક રીતે નબળા બાળકો હોય। મકર સંક્રાંતિનો પર્વ પણ આવી રહ્યો છે, ત્યારે આ તમામ બાળકોને અમે એક સ્કૂલ બેગ, પતંગ ફિરકી અને તલના લાડુ વિતરણ કર્યું છે। ખાસ કરીને કેટલી સ્કૂલમાં ધરમપુરની આ આયોજન કરવામાં આવ્યું અમે 4 સ્કૂલમાં કર્યું છે, શરૂઆત કરી છે। શું કહેશો, જ્યારે આવા બાળકો હોય છે, નિરાધાર હોય છે, તેમના માટે આ પર્વ કેટલું જરૂરી હોય છે ને આપણે કેવી રીતે મદદ કરવી જોઈએ લોકોને? ચોક્કસ હરેક બાળકો માટે પર્વ, કોઈ પણ પર્વ હોય, હરેક મહત્વનો હોય છે અને આવા જે નિરાધાર બાળકો હોય છે એમને પણ પર્વ ઉજવવાની અપેક્ષા હોય છે। ત્યારે હું તમામને આપના માધ્યમથી સંદેશ આપું છું, આપણે કોઈ કંઈ આપી શકતા હોઈએ તો આપણે ખરેખર આવા નિરાધાર બાળકોને મદદ કરવી જોઈએ કે તેમને પણ પર્વ સારી રીતે ઉજવી શકે।